સર્વાયસ વર્લ્ડમાં ફરાળી બિસ્કિટની પોસ્ટ મૂકી હતી, મેં ફોટો મૂક્યો હતો. તો ઘણાના મેસેજ હતા કે ફરાળી બિસ્કિટની રેસીપી મૂકો. તો હું આજે ફરાળી બિસ્કિટ બનાવવાની છું. અને આ બધી જ ફરાળમાં લેવાય એવી જ વસ્તુ છે. રાજગરાનો લોટ છે, ખાંડ, ઘી, સફેદ તલ, સિંગદાણા અને કાળા તલ. પહેલા આમાંથી આ ત્રણેય વસ્તુ અલગ અલગ શેકી લેવાની છે. તો આપણે શેકી લઈએ. સિંગદાણા શેકી લઈએ. પહેલા ધીમા ગેસે જ શેકવાનું છે. આ સિંગદાણા શેકાઈ ગયા છે અને ધીમા ગેસે જ શેકવાના છે. બહુ વધારે નથી શેકવાના, આવી રીતે જ શેકવાના છે. હવે તલ શેકી લઈએ. આને તલને પણ ધીમા ગેસે જ શેકવાના છે, નહીતર જો વધારે તાપ હશે ને, હાઈ ફ્લેમ પર શેકશો ને તો પછી તલ બળી જશે અને બિસ્કિટમાં સ્વાદ કડવો લાગશે. એટલે એકદમ ધીમા ગેસે જ શેકવાના છે. સુગંધ પણ બહુ સરસ આવી રહી છે. તલ શેકાયની સુગંધ આવે છે. તલ શેકાઈ ગયા છે. તલને પણ લઈ લઈએ. કાળા તલ શેકી લઈએ. કાળા તલને શેકવાના જ છે, ગ્રાઇન્ડ નથી કરવાના. સફેદ તલ અને સિંગદાણા બંનેને ગ્રાઇન્ડ કરવાના છે. આ તલને પણ ધીમા ગેસે શેકી લઈએ. બહુ વધારે નથી શેકવાના. સિંગદાણાના ફોતરા કાઢી લેવાના છે. આવી રીતે કરશું ને એટલે તરત જ છોલટા બધા નીકળી જશે. જો આ દાણાથી અલગ થઈ ગયા છે છોલટા. અને હવે આને છોલટા અલગ કરી લઈએ દાણાથી. અમે આઈડિયા કરી કે આવી રીતના કરીએ તો છોલટા ઉડે પણ નહીં, અને આવી રીતના કરીએ તો છોલટા નીકળે છે ઝારામાંથી કે કેમ, એમે જોઈ લીધું પહેલા. અને પછી આવી રીતના તુક્કો અજમાવ્યો તો થઈ ગયું. જો આ સિંગદાણા થઈ ગયા છે. આવો ભૂક્કો થઈ ગયો છે, ઝીણો મસ્ત. સિંગદાણા ગ્રાઇન્ડ થઈ ગયા. એવી રીતે તલને પણ ગ્રાઇન્ડ કરી લઈએ. તલ પણ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે. મસ્ત ઝીણો ભૂકો થઈ ગયો છે આવો. આને પણ હવે સિંગદાણાના ભૂકાની સાઈડમાં મૂકી દઈએ. ઘી લેવાનું છે. ઘીમાં આપણે લોટ શેકી લઈએ. રાજગરાનો લોટ. લોટને પણ એકદમ ધીમા ગેસે જ શેકવાનો છે. લોટને ઘીમાં મિક્સ કરી દેવાનો. પછી આપણને ઘી ઓછું લાગે તો પાછું નાખવાનું. હવે ધીમા ગેસે લોટને શેકી લઈએ. રાજગરાનો લોટ છે ને, જેમ જેમ લોટ શેકાશે ને એમ હળવો થશે અને સુગંધ પણ બહુ સારી આવશે. સુગંધ આવશે એટલે ખ્યાલ આવી જશે અને લોટમાંથી ઘી છૂટું પડશે, શેકાઈ જશે ને એટલે. જો આ લોટ શેકાઈ ગયો છે અને આમાંથી જો ઘી છૂટું પડી ગયું છે. કેટલો સરસ શેકાઈ ગયો છે. જો ખ્યાલ આવી જાય આપણને કે આ લોટ શેકાઈ ગયો છે. આ સેજ ગરમ છે ને રાજગરાનો શીરો શેકાયેલો, તો આને થોડું થોડું ગરમ છે ને એમાં જ આ નાખી દેવાનો છે, સિંગનો ભૂકો અને તલનો ભૂકો. ને પછી મિક્સ કરી લેવાનું છે આ બધું. ગેસ બંધ જ છે અને આ તલ અને સિંગદાણાનો ભૂકો નાખીને મિક્સ કરી અને થોડી વાર ઠંડુ થવા દેવાનું.
પછી બહુ ગરમ ગરમ હશે ને એમાં નાખશો ને દળેલી ખાંડ તો પીગળી જશે અને એકદમ રાબડા જેવું રહેશે, જામશે નહીં. એટલે આને થોડું ઠંડુ થવા દેવાનું. આ ઠંડુ થઈ ગયું છે. હવે એમાં દળેલી ખાંડ નાખવાની છે. તો આમાં છે ને આવી રીતે ખાંડ મિક્સ કરી લેવાની. ખાંડ મિક્સ થઈ ગઈ છે. હવે આ થઈ ગયું છે. આને આપણે ડીશમાં લઈ લઈશું. આ હવે ડીશમાં પાથરી દીધું છે અને આને ઉપરથી થોડી થોડી ખાંડ નાખવાની છે. એટલે છે ને પહેલા શું કામ ઓછી નાખી કે કડક ના થઈ જાય બિસ્કિટ, એકદમ કૂણા રહે. એટલે આ ઉપરથી ખાંડ નાખવાની છે હવે. અને આને આવી રીતે પાથરી દેવાની છે. આની ઉપર દળેલી ખાંડ બધી વ્યવસ્થિત રીતે પાથરીને વ્યવસ્થિત કરી દીધું છે. અને હવે આ કાળા તલ છે ને એ થોડા થોડા સ્પ્રિંકલ કરવાના છે. આ કાળા તલની સાથે તમે કોપરાનું છીણ પણ નાખી શકો. અને આને ઠંડુ થવા દેવાનું છે. પણ આ ગરમ ગરમ છે ને ત્યાં જ આપણે પીસ પાડી લઈશું અને પછી ઠંડુ થવા દેવાનું છે. આ બિસ્કિટ જો ઠંડા થઈ ગયા છે, પીસ પડે એવી રીતના મસ્ત રીતે. જો આ બિસ્કિટ થઈ ગયા છે. જો કેટલા સરસ બિસ્કિટ બન્યા છે, એકદમ સોફ્ટ અને મસ્ત. ખાવ ને તો મોંમાં પીગળી જાય એવા ફરાળી બિસ્કિટ. મસ્ત મજાના ફરાળી બિસ્કિટ તૈયાર થઈ ગયા છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયો શેર કરજો.